હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 8:30 અને જસ્ટ મારું એડિટિંગ પતવાયું છે અને એ પતે એટલે હમણાં અપલોડ કરીશ એટલે 9 વાગે આવી જશે એમ. અને બીજી વસ્તુ કે હવે અત્યારે જો ચા પણ તૈયાર થઈ ગઈ છે તો અને અમદાવાદમાં છે ને બીજી બધી જગ્યાએ જઈએ ને આપણે તો બહુ જ નાના નાના કપમાં આપે ચા, એટલે જેનાથી જીભ પણ ભીની ના થાય એવું છે. તો બસ હવે આજનો દિવસ શરૂ કરી દીધો છે અને હવે એડિટિંગ પતે ને પછી તૈયાર થઈ અને હવે જવાનું છે બીજી એક નવી ઉપાધિ માટે. કારણ કે એકચ્યુઅલી એવું છે, મને હર્પીસ જસ્ટ મટ્યા અને હજી પેઇન થોડું થોડું તો છે. હાથ આમ લગાવીએ ને તો ફીલ થાય એમ કે હજી છે, પણ હજી ભગવાને કીધું કે આ પત્યું, ચાલો બીજો ટાસ્ક આપું તને. એટલે બીજો ટાસ્ક આપી દીધો છે, જેનું નામ જે વસ્તુ છે એ મોઢાની અંદર મને હાડકું વધે છે. એટલે સારું છે કે એ હાડકું મોઢાની અંદર વધે છે, જીભમાં નથી વધતું, કારણ કે જીભને હાડકા નથી હોતા. અદરવાઇઝ માં તો જીભમાં હાડકા વધતા હોય તો જીભ તો કેટલી લાંબી થાત મારી. એમ અહીંયાથી લઈ છે ત્યાંથી આમ લપાક કરીને લઈ લે દઉં થાય. એટલે આવી હાલત છે. એટલે હવે ત્યાં હવે એક્સરે કરાવવા જઈશ આ પતશે એટલે કામ, અને પછી ડૉક્ટરને બતાવીશ અને પછી જોઈએ કે સર્જરી ક્યારે છે. એટલે કારણ કે 2 સાઈડથી હાડકા વધે છે. એટલે તું વૃષ્ટિ કેટલા વાગે ઉઠી હતી? તું 5 વાગે ઉઠાડી હતી, પછી પાછી કેટલા વાગે સુતી હતી? 7 વાગે સુધી સુઈ ગઈ, પાછી 2 કલાક માટે ઉઠી બસ? અરે ના, એકચ્યુઅલી મારે છે ને ચીડચીડ થતું હતું એટલે મને નાવા જવું, પણ પછી કપડાં નહોતા ને તો મેં કર્યું તો જે સુઈ જાવ થોડી. કાંઈ પ્રોબ્લેમ દેખાય, સોલ્યુશન ના મળે તો એક જ સોલ્યુશન હોય, સુઈ જાવ. સુઈ ગઈ. એટલે તમે એવું કરો કે પ્રોબ્લેમ ના મળે ને પ્રોબ્લેમ હોય અને સોલ્યુશન ના મળે તો તમે જઈને સુઈ જાઓ. એટલે એકચ્યુઅલી એને ફાઇન્ડ આઉટ કરવું પડે તમારે. ભાગવાથી એ સોલ્યુશન ક્યારેય મળતા જ નથી. એનીવેઝ, ચલો હવે. અરે યાર, લેપટોપમાં અવાજ બહુ જ આવે. લેપટોપમાં અવાજ બહુ જ આવે, કારણ કે અંદર નીચે 2 પંખાઓ છે ને એટલે જોરદાર અપલોડ થાય છે ને એટલે અવાજ સખત આવે છે એમાં. અને હું છે ને ફિલ્મોરા યુઝ કરું છું, એડિટિંગ સોફ્ટવેર મસ્ત હોય છે. તો તમારે પણ બીજી કોઈ એવી ચેનલ હોય ને તો તમે ફિલ્મોરા યુઝ કરો, બહુ જ સારું હોય છે. અને સબસ્ક્રિપ્શન આ ફ્રીમાં પણ હોય છે, અને સબસ્ક્રિપ્શન લેશો ને તો એ લાઈફ ટાઈમના 5000 જ છે. અધરવાઇઝ કદાચ અત્યારે વધ્યા હશે, મેં 5000માં લીધું હતું, પણ એ લાઈફ ટાઈમ છે, બહુ જ સારું હોય છે. અને ઇફેક્ટ અને બહુ જ બધું ટૂલ્સ અંદર છે, મજા આવશે. ફીચર્સ બહુ જ બધા છે. એનીવેઝ, ચલો દિલ્હી ચાલ ના ચા પીએ ફટાફટ. હા, કાલે બી અમે બહુ લેટ નતા, દર વખતે કરતાં ઘણા વહેલા હતા. 12:30 આવી જ ગયા હતા. બહાર અમે ગયા હતા. એકચ્યુઅલી વૃષ્ટિપાન લઈને આવતો હતો અને પછી મારા ફ્રેન્ડને ત્યાં ગયા. પછી ત્યાંથી તો પછી રાત્રે જમવા ગયા, પછી અમે આવ્યા જ 12:30. એટલે 12:30 વહેલા આવી ગયા. અદરવાઇઝ તો 2-3 તો અમારે વાગે જ વાગે છે. એટલો બધો તડકો હોય ને કે મને કંઈ દેખાતું જ નથી. પક્ષીઓને કેવી રીતે દેખાતું હશે? પક્ષીઓને આરોના પાણી પીવડાવીએ ને. સારું છે કે સોસાયટીમાં બીજા બધા બી લોકો છે જે ભરી દે છે, પણ આ ભરતું જ રહેવું છે. બિચારા પક્ષીઓ પાણી પીવા ક્યાં જાય? એટલે ભરી દેવાનું પાણી મસ્ત. અહીંયા કીડીઓ કેવું કંઈ નથી. નગર કીડીનો દર કેવું કંઈ હોય ને તો પેલું અપાય લોટ અને બુરું ને બધું. નાની હતી ને હું ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે બ્લેક કીડી હોય ને એ ભગવાનની હોય અને લાલ કીડી રાક્ષસની હોય. એ તો ઠીક છે, અચ્છા. પણ બ્લેક કીડી હોય ને અને અગર તમે ત્યાં સોનાનો સિક્કો કંઈ કોઈન રાખો, શું કહેવાય એને ખાવાનું આપો ને, શુગર રાખો ને તો એ સોનાનો સિક્કો બનાવી દે. એવું સાંભળ્યું હતું. બાળક. તો ભાઈ અત્યારે હું જઉં છું એક્સરે કરાવવા માટે. મોઢામાં અંદરની સાઈડ મસ્ત હાડકું વધી રહ્યું છે અને બસ પાછળની સાઈડ બી છે. એટલે બધું વધારે વધે ને હેરાન થવું વધારે એના કરતાં બધે, કારણ કે છે ને એક સાઈડનો ગાલ ફૂલતો જ દેખાય છે. એટલે મેં તો એક્સરે કરાવી લો, ડૉક્ટરને બતાવી દો, સર્જરી બી કરી જ દો, એટલે કામ પતે યાર. આ ઘડી દુખાવો થાય ને આમ હેવી લાગે ને ત્રાસ થઈ જાય. બાકી તો ચલાવી લે, પેન વેન થતું નથી. આ તો બસ થોડું આમ લાગે કે એના અંદર છે. જ્યારથી ખબર પડી ને કે મને આવી રીતના હાડકો અહીંયા વધે છે, જોયું ને મેં, ત્યારથી જીભ ત્યાં જ જાય છે. એટલે બચારાને લાલમાંથી પીળી કરી નાખી, એટલું હાડકું આમ દેખાય છે. એટલે સર્જરી તો કદાચ આઈ થિંક બીજા ડૉક્ટર જ કરશે. આ ભાઈ કદાચ નહીં કરે. હવે કયા ડૉક્ટર કરે છે, ક્યાં જઈએ છે એ ભાઈ આગળ બતાવીએ. એટલે આ બધું કર્મોની બલિહારી છે. એટલે ગયા જન્મના કર્મો ને આ જન્મના કર્મો, ગમે તે કર્મો હોય એ તમારે ભોગવવા પડે. તો આવા કર્મો સાથે બી સારા કર્મો કરતા રહેવું, એટલે એનું મિનિમાઇઝ થતું રહે ખરાબ કર્મો. એવું છે. જાણતા અજાણતા જે બી કર્મો કર્યા હોય એ ભોગવવા પડે માણસ. તો એ કરું છું અત્યારે બસ. પણ એ એક્સેપ્ટ કરી લેવાનું કે ભાઈ આ વસ્તુ થઈ હશે, એટલે એ સહન કરવાની શક્તિ આવે. એના માટે ભગવાનનું નામ વધારે લેતું રહેવાનું, એટલે તમને બહુ વાંધો ના આવે. એટલે એની સામે સામનો કરવાની શક્તિ ઉપરવાળો આપી દે તમને. પ્રભુ નામ વધારી દો ને અને સારા કામો કરો, લોકોને હેલ્પ કરો તો ઘણું હેલ્પ થઈ જાય આપણને પણ ઇનડાયરેક્ટલી. એક તો આઈ બગડી ગયું છે. હવે આઈ કરાવવાનું છે, એના માટે 1-2 કલાક બાઇક ત્યાં રાખવું પડે ગેરેજમાં, અને પછી થશે. કીકો મારો
રીતના તમે શું કે આગળ બી પગ લઈ લો સીધા હજી આગળ લઈ લો બસ પગ ભેગા કરી હા બાઈક પર તો ભાઈ હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો ભાઈ શેરડીનો રસ બી પીવો જોઈએ અને ઘરના ને પણ પીવડાવવો જોઈએ. આપણે પહોંચી ગયા અહીંયા અને બહુ જ બધું અહીંયા નારિયેલ પાણી ને બધું જોરદાર મળે છે. આપણા એરિયામાં બધું જ મળે. ચલો ભાઈ હવે શેરડીનો રસ લઈ અને ઘરે તો આવી ગયા એટલે લિફ્ટમાં જ છું અત્યારે. પણ મેઇન પ્રોબ્લેમ માઇનસ પોઈન્ટ એ થશે કે આ લોકો બંને પીશે ને શેરડીનો રસ એટલે 1-2 કલાક સુધી જમશે નહીં અને આવા ગ્લાસથી જ મને કંઈ જ ના થાય. ત્યાંથી મારે પણ રાહ જોવી પડશે જ્યાં સુધી એ લોકોનું પેટ ખાલી ના થઈ જાય. સો સેટ ઇટ ઇઝ યુ નો. મન થયું કે હવે ઘરના માટે શેરડીનો રસ લઈ જઈએ પણ હવે એનું નુકસાન મને તો ના જ થવું જોઈએ. હવે 3 ગ્લાસ તૈયાર છે અને આ શેરડીનો રસ દીપાના મમ્મી પપ્પાને બહુ જ ભાવતો હતો તો એ જ્યારે પણ દીપાના મમ્મી પપ્પા અહીંયા આવતા ને ત્યારે શેરડીનો રસ અચૂક પીવે. હા વર્ષો પછી લાસ્ટ ટાઈમ તમે પીવડાવ્યું જ નતું મને. જો આ વર્ષે 2 વર્ષે પીધું મેં શેરડીનો રસ. માય ધી ફેવરેટ ધી. હા એ નાના નાનીની દીકરી હોય તો પછી એમને બી ભાવવું જ જોઈએ ને. ભાવે છે હા મને ભાવે છે પણ એમના જેટલું નહીં. હા કારણ કે મને તો ભાવતું જ નથી એટલે તને ના જ ભાવવું જોઈએ. હા એટલે ઓછું ભાવે છે. જો મમ્મી જેટલું નથી ભાવતું એટલે શું તમને નથી ભાવતું અને મમ્મીને ભાવે છે તો બંનેનું મિશ્રણ થોડું ભાવું આવવું જોઈએ ને એટલે બરાબર જ આવ્યું છે મારે. જોરદાર. કરેક્ટ. ચલો હવે જમી લઈએ. હે સાંજે હે મારું પેટ ભરાઈ ગયું. મારું પણ તમને આપી દો કે તો આપણે સાંજે સાંજે છે તારે હું તો મારું પેટ તો મમ્મી દે નાનું છે. બોલા જશો પેલા કે આ એ શેરડીનો રસ પીશે ને એટલે પેટ ભરાઈ જશે 2 ચકલીઓનો અમારા ઘરને અને બોલા ઓ ये बात है. ઓળખું છું વર્ષોથી ઓળખું છું. તો ભાઈ અત્યારે વાગે 2:15 અને આપણને તો સખત ભૂખ લાગી હતી મને તો ક્યારની લાગી હતી અને આ બે મા દીકરી બંને આઈ થિંક સાંજે જમશે અને દીકરી બંને આપણે જમવાનું આવી ગયું દાળ. દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ. રોટી નથી આપણે દાળથી જ આજે કરવાનું છે પણ આટલી તમે બાઉલ ભરીને પીવો એટલે તમને શાંતિ થઈ જાય. ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે સાંજના 8 વાગી ગયા છે અને ડૉક્ટરે કીધું હતું કે ભાઈ રાત્રે 8 વાગે આવજો એટલે આ એક્સરે છે હોવા અને હવે આ એક્સરે લઈને ડૉક્ટર પાસે જઈએ છીએ અને એ કહેશે કે ક્યાં ક્યાં હાડકાઓ વધે છે જીભ સિવાય તો ભાઈ આપણે ત્યાંની ટ્રીટમેન્ટ ક્યારે કરી શકાશે અને શું સીન છે ને એ ત્યારે જ ખબર પડશે ગયા પછી. ભાઈ મેરા એક સવાલ है. બોલ. અત્યારે વાગ્યા છે સાંજે 8 અને ડોક્ટરે આવા કીધું જ રાત્રે 8 વાગે તો પછી હવે કેવી રીતે રહેશું? અત્યારે તો સાંજે 8 જ થયા છે. હા આપણે જરાક લેટ થઈ ગયા સાંજે કે રાત્રે ગઈ. આપણે વહેલા છીએ. હો શું આ છે બધું ઊંધું બોલે છે. આ ટેન્શનમાં જ લાગે. કઈ નહીં થાય, ચિંતા નહીં કર, કઈ જ નહીં બોલો એમાં એ જરાય મને ટેન્શન નથી હા બગા કંઈ પણ ના એવું હોય હાડકા વધે છે ને એટલે એવું થાય. અચ્છા એટલે એવું થાય એમ. વાવ હાડકાની નસ મગજ સુધી જાય એટલે બધું ઊંધું થાય કોને બરાબર એકદમ બરાબર. હમ. આ એક નવો કોન્સેપ્ટ હતો કે હાડકા વધે છે એટલે દિમાગ મોઢામાં હાડકા વધે છે એટલે દિમાગનું કેલ્ક્યુલેશન કંઈક અલગ ચાલે. વાવ ગુડ ગોઈંગ. હે ને? હાલો જલ્દી મારે ઘરે આવીને કામ છે પાછું. હવે લિફ્ટ ખુલે ત્યારે જવાય ને માણસ. કેમ આવું કરે છે મારો વાંક છે. હવે લિફ્ટ હું ચલાવું છું કે મશીન ચલાવે છે? મારા વરના હાડકા વધે ચાપલી ચલો હવે અમુક ટાઈમે આમ ચાલતા જવાની મજા આવે એમ ફરાઈ જાય. અને બીજી વસ્તુ એવી કે હા ગરમી અત્યારે રાત્રે 8 વાગ્યા ને છતાં ગરમી હજી પણ એટલી જ છે હો જેટલું ડે ટાઈમ આમ લૂ લાગશે ને સાંજના ટાઈમમાં એવી જ લૂ અત્યારે રાત્રે લાગે છે. એની જગ્યાએ સૌરાષ્ટ્ર હોય ને તો અત્યારે જોરદાર ઠંડો પવન ચાલુ થઈ ગયો હોય અને હવે તો બસ ગોલાની સિઝન આવી તો હવે ગોલા ખાવા જઈશું ને મસ્ત રીતે નહીં દીપલી? ઓફકોર્સ ખાસ કરીને નારણપુરા બહુ મજા આવે ત્યાં ગોળા ખાવાની. હા એટલે એરિયા કોઈ પણ હોય પણ એટલે હવે સિઝન આવી એટલે મજા આવશે ગોલા વોલા ખાવાની. અને આજે શેરડીના રસથી તો આજે ચાલુ કર્યું આપણે. હવે ગોલા ખાઈશું અને પછી થોડા ટાઈમ રહીને પછી કેરીઓ આવશે ને. હા પર્ણ રાજા કેરીના ચીરિયા કેરીના ગોટલા કેરીનો રસ મજા નહીં લાય.
તો ભાઈ ચલો હવે આપણે પહોંચી ગયા છે ડૉક્ટરના ક્લિનિક પર. તો હવે જઈએ ક્લિનિક પર. તો ભાઈ ડૉક્ટરને બતાવી દીધું અને ડૉક્ટરે એવું કીધું કે જો તમને હાડકું નડતું ના હોય, કંઈ પેન વેન ના થતું હોય તો એને કઢાવવાની જરૂર નથી, ચાલશે. મેં કીધું ચાલશે, નથી કઢાવવું, હજી નડતું નથી. એટલે જે કોઈ નડે નહીં આપણે એને હળી કરતા જ નથી એમ. નડી કરે આપણને, હળી કરે ને તો એને આપણે નડી. પણ એટલે હવે ઓપરેશનની જરૂર નથી, તો એમને એમ ચાલશે. અને હજી ડૉક્ટરે પેલું જોઈન્ટ્સ માટે બીજા ડૉક્ટરને મળવા માટે કીધું છે. તો હવે આપણે આવતીકાલે તો પરમ દિવસે જ્યારે બી ટાઈમ મળશે તો ત્યારે આપણે બીજા ડૉક્ટરને બતાવવા જઈશું કે જોઈન્ટનું પેઇન અને સોજો કેમ થાય છે અને હવે એના માટે શું કરી શકાય. તો બસ હવે કાલે લગભગ ત્યાં જઈશું આપણે. સારું ચલો હવે ઘર તરફ પ્રયાણ કરીએ. હા મારી પત્ની ક્યાં ગઈ? એટલે વાતોમાં ખબર તો કેવી છે રહી જાય છે. કેટલું ધીમું ચાલે. તો આ તો ઠીક છે કે મોટી છે, હવે નાનું બાળક હોય એટલે પાછળ ચાલતો હોય તો બિચારું ક્યાંય જતું રહે. હાલવા માંડો તો ચાલે આવું. બોલો, ધ્યાન જ નથી કે કોઈ છે સાથે આવે છે. જો આવું કરવાનું બસ. અચ્છા એવું તો પવન જ નથી હો, જરાક પણ પવન નથી એમ. પંખા જોડે લઈને ફરવું જોઈએ એવું થાય છે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:15 અને બસ હવે તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો મળી આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ એ નાઇસ ટાઈમ. બાય બાય. ગુડ નાઇટ.